શિરોધારાની મોડ ઓફ એક્શન શું છે? શિરોધારા કઈ રીતે કામ કરે છે? મેઇનલી 3 સ્ટેપથી શિરોધારા કામ કરે છે. એક છે પેનિટ્રેશન, બીજું છે સ્ટિમ્યુલેશન અને ત્રીજું છે રિલેક્સેશન. હવે પહેલું છે પેનિટ્રેશન. જ્યારે શિરોધારાનું તેલ તમે ફોરહેડ પર પાડો છો ત્યારે ત્યાં રહેલું આજ્ઞાચક્ર અને સ્તપની નામનો મર્મ એટલે કે વાઇટલ ઓર્ગન્સ એ સ્ટિમ્યુલેટ થાય છે, જેના કારણે જે ઔષધિયુક્ત તેલ છે એ શરીરની સૂક્ષ્મથી સૂક્ષ્મ ઇન્દ્રિયો સુધી પહોંચે છે. બીજું છે સ્ટિમ્યુલેશન. શિરોધારાના કારણે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં સ્ટિમ્યુલેશન પહોંચે છે, જેથી પિનિયલ ગ્લેન્ડમાં રહેલું મેલેટોનિન નામનો અંતઃસ્ત્રાવ એ રિલીઝ થાય છે. અને મેલેટોનિન અંતઃસ્ત્રાવ છે જે નિદ્રા જનન છે, જેના કારણે ખૂબ જ સારી ઊંઘ આવે છે. શિરોધારા એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ઓક્સિજન સપ્લાય અને ન્યુટ્રિશન પૂરું પાડવામાં ખૂબ જ સારો ભાગ ભજવે છે. બીજું એક આલોચક પિત્ત, જેનું સ્થાન બંને આઈબ્રોસ છે, જેના કારણે વ્યક્તિની ગ્રહણ શક્તિ, ધારણ શક્તિ અને સ્મરણ શક્તિ એમાં ખૂબ જ સારો ફાયદો થાય છે. એટલે કે શિરોધારાના કારણે વ્યક્તિની ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર વધે છે અને સાથે સાથે જે વ્યક્તિઓ સ્ટડી કરી રહ્યા છે, ટીચર જે ભણાવી રહ્યા છે, એનો ગ્રાસ્પિંગ પાવર નોર્મલ કરતાં ખૂબ જ ફાસ્ટ અને સારો એવો વધે છે. ત્રીજું છે રિલેક્સેશન. શિરોધારાના કારણે ફિઝિકલી અને મેન્ટલી બંને પ્રકારનું રિલેક્સેશન મળે છે. ઇન શોર્ટ, શિરોધારા એક એવી પ્યોરિફાઈંગ પ્રોસેસ છે જે બોડીને રિજુવિનેટ કરે છે, શરીરનો શારીરિક અને માનસિક થાક દૂર કરે છે અને બોડીને સ્ટ્રેસ ફ્રી રાખે છે. રાધે રાધે.